ચેતર વસાવાના સમર્થનમાં આજે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ તમામ જગ્યાઓએ વિરોધ કરવાની વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે મહારાષ્ટ્ર પોલીસનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચેતર વસાવા માટે મહારાષ્ટ્રમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજે આ રેલી નીકળવાની હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ચેતર વસાવા માટે મહારાષ્ટ્રમાં રેલી નીકાળી અને આવેદનપત્ર પણ આપવા જવાના હતા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસનું એક નિવેદન સામે આવ્યું છે અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રેલીને કોઈ પણ પ્રકારે પરમિશન પોલીસ દ્વારા આપવામાં આવી નથી, એટલે સમાજના કોઈ પણ વ્યક્તિ આ રેલીમાં જવું નહીં અને જશે તો એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં આ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। नमस्कार, मी हेमंत पटेल, पोलीस निरीक्षक शहादा पोलीस स्टेशन। सर्व नागरिकांना व आदिवासी समाजातील बंधू भगिनींना आवाहन करतो की बिरसा फायटर्स या संघटनेने डेडियापाडा गुजरात येथील विधायक चेतरभाई वसावा यांच्या समर्थनार्थ उद्या नंदुरबार येथे मोर्चाचे आयोजन केलेले आहे। तरी माझी सर्व समाज बांधवांना, आदिवासी बांधवांना विनंती आहे की सदर मोर्चासाठी परवानगी नाही, सदर मोर्चाची परवानगी नसल्याने कुणीही मोर्चामध्ये सहभागी होऊ नये, सर्वांनी कायद्याचे पालन करावे, कायद्याचं कुणी उल्लंघन करू नये। ज्या मोर्चाला परवानगी नाही त्या मोर्चात सहभागी झाल्यास पुढील कायदेशीर अडचणी येतील, त्यासाठी कुणी मोर्चामध्ये सहभागी होऊ नये ही पोलीस प्रशासनातर्फे आपल्याला विनंती करण्यात येत आहे। नमस्कार, मी हेमंत पटेल, पोलीस निरीक्षक शहादा पोलीस स्टेशन। सर्व नागरिकांना व आदिवासी समाजातील बंधू भगिनींना आवाहन करतो की बिरसा फायटर्स या संघटनेने डेडियापाडा गुजरात येथील विधायक चेतरभाई वसावा यांच्या समर्थनार्थ उद्या नंदुरबार येथे मोर्चाचे आयोजन केलेले आहे। तरी माझी सर्व समाज बांधवांना, आदिवासी बांधवांना विनंती आहे की सदर मोर्चासाठी परवानगी नाही, सदर मोर्चाची परवानगी नसल्याने कुणीही मोर्चामध्ये सहभागी होऊ नये, सर्वांनी कायद्याचे पालन करावे, कायद्याचं कुणी उल्लंघन करू नये। ज्या मोर्चाला परवानगी नाही त्या मोर्चात सहभागी झाल्यास पुढील कायदेशीर अडचणी येतील, त्यासाठी कुणी मोर्चामध्ये सहभागी होऊ नये ही पोलीस प्रशासनातर्फे आपल्याला विनंती करण्यात येत आहे। એટલે ખાસ કરીને તમે અહીંયા મહારાષ્ટ્ર પોલીસને સાંભળ્યા અને હવે જે જગ્યાએ ચેતર વસાવાના સમર્થનમાં આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હોય કે કોઈ પણ બાબત હોય એને લઈને હવે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે પરમિશન આપવામાં આવી કે નથી આવી, આવવાનું છે કે નથી આવવાનું, આ તમામ પ્રકારની બાબતોને લઈને હવે કડકમાં કડક સૂચના અહીંયા આપવામાં આવી રહી છે અને ખાસ કરી અને અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે આ જે આખી બાબત છે ને જેને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ખાસ કરી અને મહારાષ્ટ્રમાં આને લઈને રેલી નીકાળવાની હતી ને મહારાષ્ટ્ર પોલીસે આદિવાસી સમાજને અહીંયાથી એક વાત કહી દીધી છે કે આખી રેલી નીકાળવા માટે, આયોજન કરવા માટેની પરમિશન આદિવાસી સમાજને પોલીસ દ્વારા આપવામાં નથી આવી, એટલે કોઈએ પણ આ રેલીમાં જવું નહીં। આ સમગ્ર જે બાબત મહારાષ્ટ્રમાંથી સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।